અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની મોટી કાર્યવાહી સામે આવી છે। રિક્ષા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી ગેરકાયદેસર રિક્ષા ચાલકો પર સખત કાર્યવાહી હાથ ધરી છે। લાયસન્સ, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સની તપાસ સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસમાં 400થી વધુ વાહનો ડિટેન કરાયા છે। સાથે જ 20 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો છે। શહેરના કાલુપુર રેલવે સ્ટેશનો અને ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડના વિસ્તારોમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં જેટલા પણ રિક્ષા ચાલકો અનઓથોરાઇઝ રીતે ચલાવી રહ્યા છે, અનઓથોરાઇઝ પાર્કિંગ કરી રહ્યા છે, તેમના ડોક્યુમેન્ટ પૂર્ણ થઈ ગયેલા છે, એમ છતાં પણ વાહન ચલાવી રહ્યા છે, આ તમામ પ્રકારના વાહનો ઉપર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। છેલ્લા 3 દિવસ સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસની અંતર્ગત 400થી વધારે વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને તેમાં 20 લાખથી વધુની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। આ ઉપરાંત હાલમાં પણ કાલુપુર રેલવે સ્ટેશન તેમજ જીએસઆરટીસી જે સ્ટેશનો છે અને જેટલા પણ રેલવે સ્ટેશન છે ત્યાં જે પણ વાહનો રિક્ષા ચાલકો ચલાવી રહ્યા છે, જેમના દસ્તાવેજ પૂર્ણ થયેલા છે, તમામ પર દંડનીય કાર્યવાહી કરવામાં